મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ઇન્ડિગોની 17 ફ્લાઇટ શરૂ. ફસાયેલા મુસાફરોને રાહત આપવા તબક્કાવાર સેવા શરૂ કરવામાં આવી છે. નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. મધ્ય પૂર્વ વિસ્તારમાં સર્જાયેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે એરલાઇન કંપનીઓ ધીમે ધીમે હવાઈ સેવાઓ ફરી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. આ વચ્ચે ઇન્ડિગો એરલાઇન્સે 6 માર્ચ 2026ના રોજ મધ્ય પૂર્વના 8 શહેરો માટે કુલ 17 ફ્લાઇટ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ફ્લાઇટ દ્વારા યુદ્ધની પરિસ્થિતિને કારણે ફસાયેલા મુસાફરોને રાહત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એરલાઇન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કુલ 34 રૂટ પર સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં સહાય મળી શકે. એરલાઇન્સની ટીમો નોંધાયેલા મોબાઈલ નંબર અને ઈમેલ મારફતે સંબંધિત મુસાફરોનો સંપર્ક કરી રહી છે. એરલાઇને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ વ્યક્તિગત રીતે માહિતી મળ્યા વગર એરપોર્ટ પર ન આવે. આ પગલું એરપોર્ટ પર ભીડ ટાળવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવ્યું છે.